ખાવા પીવાની થોડીક વાત થઈ ગઈ તો તારે ચાલો કાલે દશામાના વ્રત હટાણું કરી આવો ચાલુ થાય છે મારે જીતો રે સમજી તો લે તો આ હું રહું હું એમ કે તું રહેશ ને તો મારે રહેવા છે હું રહી બરાબર આ તો કાંઈ વાંધો નહીં બરાબર તમે થોડા જાજુ વટાણું કરી આવો બરાબર મૂર્તિ લેવાની હોય પ્રસાદી લેવાની ફૂલના હાર લેવાના એવું બધું તમે લઈ આવો હું કહીશ હા જો આપણે એક તો મજૂરી કામ કરવાવાળા માણા પણ આમાંથી છે ને મેં રોજના 10 રૂપિયા 20 રૂપિયા એમ કરી 5000 રૂપિયા મેં ભેગા કર્યા છે બરાબર બીજી તને ખબર છે આપણું માન ભેગું થાય છે બરાબર એટલે એ 5000 પડ્યા છે ને એમાંથી એનું હું અટાણું ગામમાં જઈ કરી તમે જાઓ તો હું તમને મોકલું ને એમ તમે કરી આવો અટાણું તો આ તમને ભેગો થાય મને ભેગો હા એ 5000 રૂપિયા આ મારી પાસે પડાવી ગયો છે હાલો રેડી નાકે બચાવી ને 5000 રૂપિયા જેવું ભેગું કર્યું છે એવું તમને આપું એમાં બધું આ કામ કર્યું હું તમને એ પૈસા આપું તમે ગામમાં જે મૂર્તિ લઈ આવો પ્રસાદી લઈ આવો કાંઈ વાંધો સારી હારે રેડી વારગીમાં ઉપરથી હેઠે ઉતારવા વારગીમાં ઉપરથી હેઠે ઉતારો આ ખોટી ઉતાર ભાઈ એડિટિંગ કરતા સલાની જરૂર નથી લે દુવાની જરૂર હા ખોટું છે બરાબર હાલો હાલ રેડી તું આવીને બેસી જો હાલો જય દશામાં અને જય દશામાં એ ભક્તાણી ચાલુ કર જો જય દશામાં પછી યાદ કરવાનું આજ તો મારી માના દી મારી માના જન્મ દિવસ નથી કાલે મારી માનો વ્રત છે દશામાના એકા લઈ આવે ને વસ્તુ એટલે હા. હું સંખારી કાલ નાખું મારી માં દશામાના વ્રત છે ખાલી આ ગયા છે ગામમાં એ બધે સામાન લઈને આવે ને એટલે હું કાલે બધે શણગાર ચાલુ કરું એવી રીતના રીતે આજથી ને હાલ દીવો શણગાર આયમ રેડી સમજાઈ ગયું એટલો હરખ છે ને તો આજથી ને હલો. સંખારી ચાલુ કરું શેઠાણી આમ બેકગ્રાઉન્ડ નું નીકળો આવી આવો મારી પાસે આમથી આમ દોડાવો. હાલો રેડી કમ્પ્લીટ પીપલ હા એમ 1 2 3 સ્ટાર્ટ તમારા લીલા કરો ને આપણા બે માં નો હવે નો હવે પહેલીમાં એમ નહીં વિલાપ કરે દશામાં સાંભળે નહીં આમ થઈ જતા નો આવે એટલા કચ્ચામાં વિલાપમાં નથી આવતો હું તને શું કહું તું મને ભેગો થયો હજી હું તને કહું મને જો હવાર પૈસા તમે હાઈ પડી ગઈ હવારનું તું ભૂલતો ન ભાઈ હા ભાઈ પૈસા આવી જાય દઈશ હવે હું તો ત્રણ કટ કરવા પડે હું સીધું ગઈ તો ના જ પડે દોડાવી લીધા તમે બે મગજ હવે હું દે વાળ્યો એ દશામાં હવે મારે શું કરવું અમારે કયો રસ્તો બધો પછી તારા એ તો છેલ્લે આવશે જ નોર્મલી એટલું તો આવશે જ આને હલવાઈ પર બાનું કરીને લઈ ગયો મારે કરવું પેલા હે ને હવે તો માની પાસે ગયા અહીંયા કે પડ્યો હોય તમે આમ આવો પૈસા બરોબર પૈસા માંગો તો પાંચ બીજો દી થઈ ગયો મારે પાસે પૈસા જોતા મારે આઠ જવું વાગે સમાજ આવ્યો લેવું. મારી પાસે હું હા. દારૂ પીને પીડ્યો છું હા પૈસા હું તને ગામમાં ગોતી ગોતી એ, ફેંકો એ, કાકા. એ, 8 વાગ્યા પૈસા દે ને ભાઈ શૂટિંગ ચાલુ છે હવે ને બીજે ડાયલોગ તું સમજાવે લેવા બધા જાવી ભાઈ તમારે આમ શું ખાવ કરવું એ લગી કાંઈ જવાનું સમજાતું નોર્મલી બઈને હવે પૈસા કરી લીજો અહીં ફેરે બીજું લઈ આવે અરે આવતી રે આટલો ઊભો કર ના બેહું તફાર ક્યાં તરફાર પાથરી તમારે જ પાથરવાનો આવીને જ આવીને તમારે જ અહીંયા પાણી ભરીને આવ્યું છે તમારે જ તરફ શું કરે ખબર? હા ડાયરેક્ટ સીન તું લે ને આપણે બે આમ હા વિચારમાં બેઠા જ હોય ડાયરેક્ટ સીન નહીં મારી વાત જો ખબર? આ અહીંયા હે ને ઘરે હે ને હરખાઈને સીધી આ એમ કે હવે શું કરશું આપણે હવે આપણે શું એમને કરશું એ તો લેમ રાડે એ હરખાઈને બેઠા હોય આ એમનો કે આ કઈ આવશે એમ ઈ તો એક સીન તો પૈતો હા જોવા તૈયારી કરવાની નથી આપણે તમે હે ને ખાલી થોડાક લાકડા લઈને અહીંયા આવો ને ખાલી નાખો આ બેઠો હોય બરોબર રીટેક રિયલિસ્ટિકલી જેવું લાગવું જોઈએ થોડું તો લાગવું જોઈએ ને હાવ કોમેડી નથી આપણે બનાવતા કાકા ઓલું છે ને આખું મ્યુઝિક કેવું પડે એ પેલા તને ખબર આમ બેઠા હોય ને હાવ નોર્મલ ઘડીક વાર આમ નોર્મલ બેઠા ત્યાં લાકડા લઈને આવે ને તો સીલ લઈ હગી મ્યુઝિકનો ગેપ રાખજો નાથાને મેં શું જ કીધું કે તે પૈસા ના પાડતી હોય બરોબર એના જેવો કામ ઘડીક વાર બેઠા જ હોય આમ લાચાર થઈને.
આમ થાંભલા ટેકે દઈને બેઠો નામ બેઠો ઓલું તું આવીને ના પણ તને પછી આ એમ કે ને હવે શું કર હું રાહ જોઈને બેઠી હોય કે 8:30 થવા આવ્યા ને પૈસા દેહે ને હું ઓલું તું આયા આવી તો ડાયરેક્ટ અને વાત કરીને ઝટકો સારું લાગે વિપુલભાઈ ઝટકો લાગે સારું અમારા વિડીયાનું અડધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અડધું શૂટિંગ બાકી છે બરાબર હવે જો અમારે બધા બેઠા છે ઓ મેડમ આવ આ ઝૂંપડા આગળ બેઠી કેવી લાગે છે ખબર તું કેવી લાગે બિચારી ભગવાન દઈ જાવ કાંઈક 2-4 કરોડ હે 2-4 કરોડ ઓહો હો ભીખ માંગો 2-4 કરોડ દેવા પડશે વેફરનું પડીકું ખાઈને ઝૂંપડામાં ફૂઈ જાવ રોજ ખાઈ લો આમ જો પેસી જો અમારા પાયલબેન ને શું ખાવ છો તમે વેફરું છોકરા ખાય તમારે નો ખાવાની હોય હું છોકરું જ છું જો અમારે આમ સુવિધા ચાલુ છો જો અમારે તો જોઈ લે હા વાહ રે વાહ અમારા શૂટિંગ ની અંદર કેવા કુલર બુલર આવી ગયા જોયું કાંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે વાહ રે વાહ આ કાઢ નાખો ને ઓલી લેતા આવ લઈ ખાટલો લેતા આવો ઉપાડો બે ખાટલા હલો આ કુલર અમારે રાખી દો ખાટલા સેટ તો જો બાપા આઈ રે ખેતર લાબા આમ આમ હા મને હવા આવે એવી રીતે રાખો હો મને હવા આવે ને એવી રીતે ખાટલો રાખો એ લો સેટ આવતા રહ્યો એ સેટ હા એમ અરે કુલર આમનું રાખો તે આમનો બેજા બેજા વાહ ભાઈ વાહ જોયું ને કેવી સુવિધા છે જો દર્શક મિત્રો આમ જો સુવિધા છે ને કુલર આવી ગયું ઘટે બાકી કાઈ નો ઘટે કાંઈ નો ઘટે ભલે ઓલી લઈ લે અહીંયા રાખી ખોજી તમે ભાવ આપો હું તો આમાં બીજું ફોન હે ભગવાન ફાકી બાકી લેતો આય એકાદી હા ફાકી બાકી લેતા આવો જાઓ હા બાકીમાં હા તમે કાંઈ બોલશો કે મૂંગા વર્ત લીધા છે એવું છે બોલવાનું નહીં ઓછું બોલવાનું ઓછું બોલવાનું કેતો હે 10 થી નકોયડા રાખ્યા છે ને વરત કેવા તો અહીંયા દશામાં પસંદ થાય ને હા એ સાચી વાત લ્યો. કે માતાજી હાલ મિત્રો જો ઠંડી ઠંડી કુલરની હવા ખાય છે આ લોકોને જો કુલરની તો જરૂર નથી બરાબર કોઈ આપણે એની સુવિધા કરી દીધી છે સમજ્યા? ઉભા રહ્યો તો કેમ જરૂર નથી હા ઘરે તમારે શું છે ટેબલ પંખાય માન હાલે છે અમે એસી માંથી બહાર નથી નીકળતા એ તો હું ઘરે આવ્યો તો ટેબલ પંખા તો આમ બેઠા બેઠા ફેરવતા હતા એ તમે હેને ઓડિયન્સ સામે આબરૂ કાઢો માને અને અહીંયા કુલરમાં જો તો બેઠા છે એવી ને? એટલે એટલે આમ કરી નાખો ને મારી બાજુ ફેરવી નાખો તો એને અવાજ નથી દેવી એટલે ઓલો પડે નહીં સારું મિત્રો હાલો આમ આયલું આવવાનું બરોબર આમ આયલું જ આવી જાય જામ ખાલી એટલું જ દાંત કાઢજો હાલો નાથાભાઈ એમાં તો ઉપર એના આમાં મામા આંગળી કરી દે સારું આવે છે આમાં મામા આંગળી હા આમ આંગળી કર આમાં મામા બસ હો બસ નીકળજો એ આવતી નથી ને. 1 2 3 હાલ ગુડુ વાહ 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 મસ્ત હાલો હાલો હા મિત્રો ઘણો બધો અમારે વિડીયો પૂરો થઈ ગયો છે અને દશામાનો વિડીયો બનાવતા હતા અને હવે છેલ્લે થોડોક એન્ડ રહ્યો છે એટલે અમારે એક માતાજીને તૈયાર કરે છે જો બતાડો અમારા માતાજી કેવા તૈયાર કરે જોઈ લ્યો મિત્રો શું કે નાથાભાઈ મજામાં તડકો બહુ પડે છે મિત્રો અને વરસાદનું વાતાવરણ જેવું હવે પછાડી હવા હા તાવાની પરસા ઉદ્દુ ખાય છે પછાડી એ બંધ તો કરા કોપીરાઇટ આવશે એટલા એટલા કુલર ઠેઠ ઉદી હતું પૈસાનું કરી લીધું છે નામી મિત્રો અમારો દશામાનો વિડીયો એક અમે જે બનાવ્યો છે એ અડધો પૂરો થઈ ગયો છે હવે બસ ખાલી હવે એન્ડ રહ્યો છે અને અમારે માતાજીને તૈયાર કરે છે તો હાલો હું તમને બતાડું શાંતિ રાખો તમે ઘડી વેટિંગ માર્યો દે જો અમારે આ બધા કોમેડી કિંગ બેઠા છે હા નાથાભાઈ બોલો ભાઈ કેવીક મજા આવી મજા વરસાદના કારણે મજા નથી આવતી બહુ બફારો થાય ને બહુ મજા આવે એમ ને બરાબર ગરમી થાય ગરમી પાપ ટૂંકમાં આજ વિડીયોમાં બહુ મજા આવી ને મીડિયામાં તો કઈ ઘટે જ નહીં એમ ને બોલો પાયલબેન તમે હવે
કુલર છે નાનું અને પાયલબેન નું શરીર જો હવે આડા ઊભા રહી જાય તો કોઈને હવા આવે ખરા? હા પણ દર્શક મિત્રો જો આ બેય છે ને હા. આ પોતાનું કુલર કરીને બેહી ગયા છે તો મારે શું કરવું? પછી આપણે ઉભા રહ્યા આડા. હવે એ- ભલે રાહ જોયા કરે. તમારે કાંઈ કહેવાનું છે આ વાત ઉપર કાંઈ કહેવાનું છે પાયલબેન ને? કે પણ આખું કુલર કેસઅપ કરીને એક હવાની ફરકી નથી આવતી. આવશે નહીં. સારું મિત્રો, જો અમારે માતાજીને તૈયાર કરે છે. જો અમારે દશામાં અમારે હેતલ દેસાણી માતાજીને તૈયાર કરી રહ્યા છે અને થોડીક વારમાં અમારે માતાજીના જે સીન છે એ આવી જશે. બરાબર ને? હા બરાબર હો. કાંઈક બોલ લાય, કાંઈક બોલ લાય. તમે તો શું બોલવું મારે પણ મારે શું બોલવાનું છે? ઓહો, એવું છે? હા બરાબર, તું બોલ કે હું બોલું એટલે બે હરખું જ છે. બરાબર, સારું. જો માતાજી તૈયાર થઈ ગયા છે. શું નામ? શું નામ છે બોલ, તારું નામ શું છે? ગાયત્રી. ગાયત્રી. પણ આમ બધા ગુડુ કહે છે. કા ગુડુ? અમારા ગુડુ બટા જો આજે દશામાં બનવાના છે, તૈયાર કરે છે. સારું, હાલો એને તમે તૈયાર કરી દો. બરાબર, હાલો મિત્રો, અમારે દશામાં તૈયાર થઈ જાય પછી અમારે આગલા સીન બાકી છે મિત્રો આ બધા એ રોટલી પતાવી ભેગા થયા છે, બાજરો. જા બધા છે ને ભૂખ્યા એવા થયા પછી ખવડાવી દો, સમજ્યા? આયા એક આવે. જો નાથાભાઈ બોલો. બરાબર રેડી ને? રેડી ચાલે છે. દશામાં? દશામાની દયા છે. જોજો. દશામાં તૈયાર થાય છે. હા, અમારી ઢીંગલી અમારા બે તો મેટકા તો બે તો આમ જો તૈયાર કરે દશામાં ને. આર્ટિસ્ટ છે, બે મેટક આર્ટિક રાખ્યા છે. તઈ મેકઅપ કહેવાય હા એવું પછી અમને ન આવડે. મેકઅપ મેન. આર્ટિસ્ટ કહેવાય. સારું, મસ્તીના તૈયાર કરી દીધા હો, કાંઈ ઘટે જ નહીં.